મજામાં જઈશું, કારણ કે આપણા લોકો જોતા હોય ને કઈ વાંધો હોય નહીં, વાંધો રાખવાનો પણ નથી. આ એનો અવાજ આવે છે. અરે ભાઈ, આ તો ડીજે હે. તારે ધબાકી બોલે હવારના પોરમાં આપણે વગાડવાનું છે તો ડીજે ધબાકી બોલાવે છે બધાય. પાછા આપણે આવી ગયા છીએ બોલેરામાં. આપણે ડીજે વગાડતા હતા અને એમાંથી આવી ગયા છીએ આપણી રાણીને લઈને. કેવી મસ્ત મજાની લાગે છે આજ તો, કારણ કે આપણે કરી હતી એની સર્વિસ અને આપણે જવાનું હોય એક ઠેકાણે, તાત્કાલિક જવાનું થયું છે. એટલે તમારો ભાઈ નીકળી ગયો હવે જવા માટે. કેમ લાગે બાકી તો ક્યાં જવાનું છે એ અત્યારે નહીં કહું, હું તમને આગળ કહીશ કે ક્યાં ગયો તો હું હતું. થોડુંક કામ છે, જવાનું તાત્કાલિક થયું છે અને સમય ફરતા વાર નથી લાગતી એના જેવું છે. કારણ કે આપણે અત્યારે લગ્ન ડીજે વગાડતા હતા અને વાઘરી જેવો વે હતો. ડાયરેક્ટ આપણે પ્રોફેશનલ માણસ થઈ ગયા. આપણે આવી ગયા હતા એક કામ માટે. આ જગ્યા કઈ છે મને એક કોમેન્ટમાં કહી દેજો. જો તમે આવ્યા હોય તો મને કહેજો. તો હવે આપણું કામ પતી ગયું હતું. હવે આપણે પાછા નીકળી જવાના છીએ. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને બીજા દિવસના લોકમાં તમારું સ્વાગત. ભાઈ અત્યારે કોલમાં જલ્દી છે છકડો રિક્ષા ખોલવા જવાની ને આ ગાડી આપણી ખાલી રહે, કારણ કે આપણા ભાઈ ગયા છે પરીક્ષા દેવા. એ ગાડીને કોઈ હાકે એવો આપણે માણા નહોતો આપણી પાસે. અને આમ જો તકલીફ, એ ગાડીને આપણે રાખવાની હમણાં. અહીંયા એકને એક ઠેકાણ પડી રહે, તમારે જોવું જ જોઈ લ્યો. અહીંયા પડીએ ને અહીંયા પડી રહે, એને હાંકવાળું કોઈ છે નહીં. આપણા ભાઈ ગયા છે પરીક્ષા દેવા અને બાપુ એકલા છે. તૈયારી કરી હવે આપણે પોતે એમ નથી, કારણ કે પાઠોત્સવની તૈયારી પણ હાલે છે. ઘરે જ આજુ બધું કામ ચાલુ છે, ખેતરનું કામ છે, એટલે બધું ભેગું નહીં થાય. એટલે બોલેરાને હમણાં રજા રાખશું. મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને તમારા ભાઈને કામ માટે જવાનું થયું છે. આપણે જવાના છીએ અત્યાર પાછી આપણી રાણીને લઈને, કારણ કે જવું પડે એમ તો ફરજિયાત છે. એમાં કાંઈ હાલ એમ નથી. ક્યાં જવું છે, શું કરવું છે એ તમને આગળ કહીશ. અવાજ એ નથી ખુલતું યાર. સોડા પીપીને તો કફ થઈ ગયો હે એટલે દવા લઈ લીધી, કંઈ ઉપરથી કરતા નહીં તમે. તો હવે આપણે જવાના છીએ એક ઠેકાણે, કામ હતું ત્યાં. અને આગળ તમને કહીશ કે હું ક્યાં જાઉં છું ને હું કરવાનો છું. એટલે ત્યાં લગન તમે કન્ટિન્યુ આપણો વ્લોગ ચાલુ રાખજો. તો પાછા મળીએ આપણે આગળ. આપણે આવ્યા હતા રાણા બાપુએ કર્યો હતો સમૂહ લગ્ન ત્યાં.